તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામોમાં ભાજપનો ભગવો લહેરાયો। મળતી માહિતી મુજબ તારીખ 26/4/2026ના રોજ યોજાયેલ ચૂંટણીના આજરોજ ડેસર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ડેસર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભવ્ય વિજય મેળવ્યો હતો। જેમાં ડેસર તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 4 બેઠકો બિનહરીફ થઈ હતી અને 9 બેઠકો જે એક છાળિયેર ઇન્દ્રજીતસિંહ સોલંકી 2, ઇટવાડ દક્ષાબેન રાહુલજી 3, જંબુગોર જાગૃતિબેન પરમાર 4, જેસર ગોપરી રશ્મિકાબેન પંચાલ 5, લટવા મંજુલાબેન સોલંકી 6, મીરાકુવા દલપતસિંહ પરમાર 7, સંઢા 7, મંજુલાબેન હરિજન 8, શિયોરા 1, વનરાજસિંહ ચૌહાણ 9, શિયોરા 2, નીલમબેન પરમાર 10, કડાછલા સરોજબેન પરમાર બિનહરીફ 11, વચ્છેસર આશાબેન ચૌહાણ બિનહરીફ 12, વરસડા સરલાબેન ભીલ બિનહરીફ 13, બેજપુર બિનહરીફ। આમ ડેસર તાલુકા પંચાયતની 13 બેઠકો અને શિયોરા જિલ્લા પંચાયત બેઠક ઉપર મહેન્દ્રસિંહ સોલંકી અને ડેસર જિલ્લા પંચાયત બેઠક ઉપર મનીષાબેન પરમારની ભવ્ય જીત થઈ હતી। આમ ડેસર તાલુકા પંચાયતની 13 બેઠકો અને જિલ્લા પંચાયતની 2 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો હતો। ડેસર 1 બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ફેઝલ ખાંચીએ જીત મેળવી હતી। કોંગ્રેસમાંથી ડેસર 2 બેઠક ઉપરથી ભાવનાબેન ભોઈ અને પાંડુ બેઠક ઉપરથી ભગવાનસિંહ રાઠોડે ભવ્ય જીત મેળવી હતી। આમ ડેસર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી ભાજપે 13, કોંગ્રેસે 2 અને અપક્ષે 1 અને ભાજપે જિલ્લા પંચાયતની બંને બેઠકો ઉપર ભવ્ય જીત મેળવી હતી। રિપોર્ટર ચિરાગ ત્રિવેદી, ડેસર 2 તાલુકા પંચાયત ડેસર 2। આથી તમામ જનતા અને પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર જે આપણને ડેસર તાલુકાની અંદર કોંગ્રેસ સમિતિની જે ટિકિટ મને મળી એ બદલ ખૂબ ખૂબ આભાર। અને આજે અમે બંને એટલે ભાવનાબેન હિતેશકુમાર હોય આજે વિજેતા ઘોષિત થયા છે તે બદલ પબ્લિકનો ખૂબ ખૂબ આભાર। મને સાથ સહકાર આ ત્રીજી વખત આપ્યો છે અને સતત ત્રીજી વખત મને બહુમતીથી જીતાડ્યો છે એ બદલ હું છલ્લી જૂથ ગ્રામ પંચાયતમાં દરેક નાગરિકો, ભાઈ બહેનો, વૃદ્ધો બધાને હું પ્રેમથી એમને ધન્યવાદ કરું છું, બે હાથ જોડીને એમને નમન કરું છું। બીજી વખત મને આવીને આવો, મને ત્રીજી વખત આવો મને સપોર્ટ કર્યો। ભારતીય જનતા પાર્ટીએ તમને ટિકિટ આપી તો તમે શું કામ કરશો? ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપી, મારા પર વિશ્વાસ સતત 10 વર્ષથી તો કરે જ છે મારા પર, તો અમારે રોડ, રસ્તા, ગટર લાઈન એ બધે જ અમે અમારી રીતે જે કાર્ય કરીએ છીએ અને સદાય અગાઉ બી હવે નવેસરથી નવો અધ્યાય શરૂ કરવાનો છે અને દરેક ગામમાં હવે જાતે જઈને મિટિંગ કરીને જે જરૂરિયાત છે પાણી, રસ્તો, લાઇટ એનો પ્રશ્ન હવે અમે સોલ્વ કરવાના છીએ ઘરે ઘરે જઈને। અચ્છા, તો વિકાસલક્ષી શું તમે કામ કરશો? વિકાસલક્ષી રોડ, રસ્તો, ગટર લાઈન, પાણી મતલબ જે બી જરૂરિયાત હશે ગામવાળા એ અમે પ્રાયોરિટી પહેલી આપશું। તમે શું કહેવા માગો છો હવે જીત્યા પછી? મને મારા પર ત્રીજી વખત મારા મતદારોએ મારા પર ભરોસો રાખી મારા વિશ્વાસ મૂક્યો એ બદલ હું એમનો ધન્યવાદ આપું છું। તમારું નામ? મારું નામ સોલંકી ઇન્દ્રજીતસિંહ નાનસિંહ।